અમે તૈયાર થઈને બેઠા. મહારાણી અમારે હજી તૈયાર થાય છે. એક અહીંયા તૈયાર થાય છે ને આ છે ને જો બસ એ તૈયાર થઈ જાય તો સારું. હવે 9:30 છે કાંઈ મેકઅપ નથી કરવો એમ કરતા કરતા હળવે હળવે બધું કરી લીધું. અમને બનાવ્યા ઉલ્લુ. હા અમને બનાવ્યા ઉલ્લુ હો એ કે કાંઈ નથી કરવું કાલ કે. તો અમે શું કર્યું? લિપસ્ટિક કર્યા, મસ્કારા કર્યા, બસ. હાલો બેન તમે બસ ચાલ તૈયાર થાવ. લાવ મસ્કારા અમે હાથે કરી લે. લા બોલો. હારું. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ચલો આજે જાય છે અમે જનોઈમાં. થઈ ગયા છે તૈયાર. વાગ્યા છે 10. તૈયાર થઈ ગયા છે ને અમે જો બે મેચિંગ કર્યું છે નણંદ ભોજાઈએ. હવે અમે નીકળીએ છીએ. જવાનું છે અમારે જનોઈમાં. મસ્ત ગુલાબ બતાવી દઈએ તમને. ચાલો બધા. ધ્રુવી, આ ધ્રુવી બેન તૈયાર, અન્વેષા, જાનુ બધા તૈયાર થઈ ગયા છે ને હવે અમે નીકળીએ છીએ. ઓલો ડીલ અંદરથી લોક કર્યો. आरोग्य निर्विघ्ने शुभम भवतु. અમારે છે ને જનોઈમાં બધી વિધિ લગ્ન જેવી હોય. મતલબ એમાં પીઠી કરે, પછી ગણેશ સ્થાપના હોય, થાંભલી નાખવાની હોય, ગોતીડો લેવા જવાનો હોય, પુલેકું પણ ફેરવે. આ બધુંય વિધિ હોય જે લગ્નમાં હોય ને એ બધી વિધિ અમારે જનોઈમાં પણ હોય. તો અમે ગોતીડો લેવા ગયા હતા. આજે અત્યારે ગોતીડો વધાવે છે ને એની દીકરીના લગ્ન છે. એટલે આ મારા મોટા બાપાની દીકરી થાય, મોટા પપ્પાની દીકરી થાય, એની દીકરીના લગ્ન હતા. અને બીજી એક મારા કાકાની દીકરી છે, એના દીકરાની જનોઈ હતી. તો બંને હારે જ હતું, એક દિવસ આગળ પાછળ હતું. તો પહેલાં હતી જનોઈ અને પછી હતા બીજે દિવસે લગ્ન. અને જાન આવવાની હતી ઘાટવડ. ઉનાથી ઘાટવડ જાન આવવાની હતી. તો અમે બધા ઘાટવડ ગયા હતા. તો બસ જો આ બધી વિધિ સેમ ટુ સેમ જ હોય. ખાલી જનોઈમાં અમારે એટલો ફરક હોય કે એક કન્યા ન આવે. અને ખરેખર કહું તો અત્યારે એવું લાગે કે જાણે ગરમી ચાલુ થઈ ગઈ છે, ઉનાળો આવી ગયો. એટલી ગરમી થતી હતી. જો આ બધાય ગરમી બહુ જ થતી હતી. એમ લાગે કે જાણે થયો છે. અને હું તો સાડીમાં એકદમ કંટાળી ગઈ. બહુ જ ગરમી થાય છે, બહુ એટલે બહુ ગરમી છે. એટલે મેં તો ડ્રેસ પહેરી લીધો છે. હવે સાંજે છે પુલેકું, મતલબ બળવો રોઠો દોડાવવાનો છે. બધો જનોઈનું હોય અમારે વિધિ. તો અત્યારે હવે જમણવા ચાલુ થઈ ગયું છે તો જમી લઈએ. જો પછી છે ને એમાં મુંડન કરે અમારે. અને પહેલાંના સમયમાં કેવું હતું કે જનોઈ દે ને પછી પાઠશાળામાં ભણવા મોકલતા. એટલે ત્યાં છે ને એને આદત પડાવે ભિક્ષા આમ દેહી એમ માંગવા જવાની ભિક્ષા હોય. તો પછી જનોઈની વિધિ પૂરી થાય ને પછી એને આને માંગવા જાય ભિક્ષા આમ દેહી એમ. ખર્ચામાંથી જ કાઢવાના ત્યાં નતું લાગતું.
મામેરિયન બધા બેસી જાઓ હાલો લો મામેરા વાળા બધા બેસી જાઓ હવે પછી આ ફૂલેકું કે અને આ વિધિને કહેવાય બળવો રોઠો વાળવા જાય. એટલે વરરાજાને ગામમાં લઈ જાય બેન્ડ બાજા વગાડતા વગાડતા. પછી ગામની જે ખુલ્લી જગ્યા હોય ને, ચોક કે જ્યાં હોય, તો એ જગ્યાએ જાય અને પછી ત્યાંથી બળવો છે ને એ દોડે અને દોડીને પછી એને મામા છે ને તેડી પકડવા જાય ને, તેડી એને ખભા ઉપર તેડીને પછી લાવે. આ બળવો રોઠો વાળવાની આ વિધિ હોય. એટલે આમાં ફૂલેકું ફેરવે. ના જો બધા ડાન્સ કરે મોજથી ને હું વિડીયો ઉતારવામાં હતી. જો ભાઈ આવી કંઈક વિધિ હોય. આ ગામમાં અમે પહોંચી ગયા અને ખુલ્લી જગ્યાએ, તો અહીંયા પછી વિધિ કરાવે અને પછી બળવો છે ને એ દોડે અને પછી મામા એની પાછળ પકડવા જાય અને પછી પકડી અને એના ખભા ઉપર બેઠાડીને લાવે. તો આવી બધી વિધિ હોય છે અમારી. અને બીજું હોય કે જ્યાં સુધી જે છોકરાને જનોઈ ન આપ્યો હોય ને ત્યાં સુધી કામ ન કરાવીએ કે કર્મકાંડનું. જે જનોઈ ધારી હોય ને એ જ અમારું કામ કરાવીએ કે કથા હવન. એટલે અમારામાં કમ્પલસરી હોય. અને એ પણ એવું હોય કે એકી સંખ્યામાં જનોઈ દેવાની હોય. તો 11 વર્ષે 9 વર્ષે એવી રીતે એકી સંખ્યામાં જનોઈ આપે. અને જો હવે આ વિધિ ચાલુ થઈ ગઈ ને બળવો છે ને અમારો બહુ સ્માર્ટ છે. એ બધાએ જગ્યા આગળ કરી કે સીધો દોડીને જાહે, પણ બળવો અમારે ઊંધી દિશામાં દોડ્યો મામાને ભગાડવા માટે. જો આ મામા જાય છે પાછળ અને હવે દોડીને લાવશે.